वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 2 જૂન 2024 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 6 દિવસથી આપણે ગઢડા અંત્યનું 11મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. મહારાજે આમાં જે પ્રશ્ન કર્યો, સંતો અને હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો છે કે મનને જીતવાનું જુદું સાધન છે કે ઇન્દ્રિયોને જીતવાનું જુદું સાધન છે, અથવા તો બંનેને જીતવાનું એક જ સાધન છે? આ પ્રશ્ન છે, એનો જવાબ આપો. પ્રશ્ન ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે મહારાજ માત્ર કંઠી ચાંદલાવાળા સત્સંગી બનાવવા માંગતા નથી. ગળામાં કંઠી હોય, કપાળમાં તિલક ચાંદલો કર્યો હોય અને ભગવા કપડાં પહેરી લીધા હોય એટલામાં મહારાજની આધ્યાત્મિકતાની સમાપ્તિ નથી થતી, ભક્તપણાની સાધુપણાની સમાપ્તિ નથી થતી. ગળામાં કંઠી બાંધી પરંતુ આંખમાં કંઠી બાંધી, નાકમાં, કાનમાં, વાણીમાં, રસના ઇન્દ્રિયમાં, મનમાં કંઠી બાંધો. મહારાજ આપણને સૌને પ્રશ્ન દ્વારા જ આપણને એવું કહેવા માંગે છે કે તમારે સાચા ભક્ત થવું હોય, સાચા સાધુ થવું હોય, ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં તમારો નંબર લગાડવો હોય તો તમારે મન અને ઇન્દ્રિયો જીતવા પડશે. મન અને ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં નથી. આપણે એના વશ છીએ. એટલા માટે તો જીવાત્માને જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડે છે. મહારાજે પ્રશ્ન તો કર્યો, કોઈથી પ્રશ્નનું સમાધાન ન થયું ત્યારે શ્રીજી મહારાજ પોતે કૃપા કરીને આ બંનેને જીતવા માટેના ઉપાય બતાવે છે. પહેલો ઇન્દ્રિયોને જીતવાનો ઉપાય બતાવે છે. એ પ્રશ્ન પણ સાંભળીએ અને મહારાજનો ઉત્તર પણ સાંભળીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, જે ઇન્દ્રિયો અને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે અને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા પરમહંસ હતા, તેમણે જેવું જેને ભાસ્યું તેવું કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એમ છે, જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે. વૈરાગ્ય તો આપણામાં છાંટો નથી. સ્વધર્મ એટલે આત્મનિષ્ઠા પણ નથી. તપ કરવાનું આપણને ગમતું નથી. એકાદશી ક્યારે આવે ને ક્યારે જતી રહે ખબર જ ન પડે. આવતીકાલે એકાદશી છે. ઘણાના ઘરની અંદર
કેલેન્ડર હોય પણ એના કેલેન્ડરમાં એકાદશી નામની તિથિ આવે જ નહીં. એકાદશી કરવામાં લોકો સમજતા જ નથી. તપ કરવાનું લેશ પણ ગમતું નથી. ઘણા એકાદશી કરતા હોય અને કેલેન્ડરમાં અચાનક એની નજર જાય અને મનમાં બોલ્યા કરે કે હમણાં થોડા વખત પહેલા જ એકાદશી આવી, આ વખતે મારી બહુ જલ્દી આવી ગઈ એકાદશી. દસમ દોઢી, બારસ બમણી આવી આપણી એકાદશી થાય છે. મહારાજને તપ વાલું છે, આપણી પાસે તપ કરાવવું છે. તપે કરીને ઇન્દ્રિયોને જીતવાની વાત મહારાજે કરી છે. એટલા માટે તો બાળ અવસ્થાની અંદર નીલકંઠ વર્ણી વેશે 7 વર્ષ સુધી ઉઘાડા પગે કોપીન ભેર વિચરણ કર્યું છે જંગલમાં. કેટલા દિવસ સુધી ખાવાનું ન મળે, પાણી પીવાનું ન મળે, અન્ન ન મળે, કંદફૂળ ન મળે. અને એવી ઉગ્ર તપશ્ચર્યા મહારાજે કરી છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે અમને કદાચ ચાલતા ચાલતા પગમાં ઠેસ વાગે તો લોહીની જગ્યાએ પાણી નીકળતું. ખાલી હાડ પિંજર હોય એવી પ્રકારનું શરીર એમણે સૂકવી નાખેલું. શેના માટે તપ કર્યું? કે આપણે એમાંથી 1/અંશનો કરોડમો ભાગ પણ એ માર્ગે ચાલીએ, તપ કરવાની રુચિ જાગે એટલા માટે. મહારાજે કહ્યું કે પેલા ઋષિમુનિઓ તપ કરીને રાફડા થયા, એવું તો આપણે તપ કરવાનું નથી. મહારાજના સમયમાં 500 પરમહંસો જે તપ કરતા હતા, ખટરસનો ત્યાગ કરીને ખાવાનું મળે ન મળે ભૂખ્યા રહેતા હતા, એવું પણ તપ કરવાનું નથી. અત્યારે તો હિંડોળા ખાટમાં બેસીને દૂધ સાકર ને ચોખા જમતા જમતા ભગવાનનું ભજન કરવાનું છે. કયું મોટું તપ હોય તો મનગમતું મૂકી દેવું એ તપ. સંત અને ભગવંત કહે એમાં 100% શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને એને અનુસરવામાં આવે એ મોટું તપ. યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના વચને કરીને આપણે આપણી અણસમજણનો ત્યાગ કરીને મહારાજને સર્વોપરી માનીએ એ તપ. શ્રીજી મહારાજને અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા માનીએ એ તપ. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને અંતર્યામી સમજીએ, સર્વજ્ઞ સમજીએ, દિવ્ય સમજીએ, સાકાર સમજીએ એ તપ. અને એનાથી પણ મોટું તપ એ સહજાનંદ સ્વામી, જેને આપણે કરતા હર્તા કહીએ છીએ, સર્વોપરી કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ, પરબ્રહ્મ કહીએ છીએ, સદા દિવ્ય સાકાર અંતર્યામી ને સર્વજ્ઞ કહીએ છીએ, તે સહજાનંદ સ્વામી મહારાજ મને યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આવી દ્રઢ પ્રતીતિ લાવવી એ મોટું તપ છે. એમના ગમતામાં ભળી જવું એ તપ. એમની રુચિ, એમનો અભિપ્રાય, એમનો સિદ્ધાંત એને અનુસરવું એ તપ. બાકી 12 મહિનાના ધારણા પાણા કરતો હોય પણ મોટા પુરુષના કાર્યમાં, વચનમાં, આજ્ઞામાં શંકા કુશંકા કરતો હોય અને મનુષ્ય ભાવ લાવતો હોય તો પછી કઈ અર્થ નથી. ઇન્દ્રિયો જીતી ક્યારે કહેવાય? કે જ્યારે આજે તપની વ્યાખ્યા કરી, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જમવામાં થોડું વહેલું મોડું થાય તો પણ ઊંચા નીચા ન થઈએ અને ક્રોધનો પારો ન ચડવા દઈએ તો સમજવું કે આપણે તપ કરીએ છીએ. આ તપ કરવું જેવું તેવું જ્યાં ત્યાં જેમ તેમ ચલાવી લેવું, ભીડા ભક્તિ તપ. કોઈનો અભાવ કે અવગુણ ન લેવો અને ન ગાવો, ન સાંભળવો એ તપ. બીજું બધું તપ તો ઘણા બધા કરતા હોય છે, પણ ઉપાસના ચોખ્ખી ન હોય, આશરો ન કર્યો હોય અને અભાવ અવગુણ નિંદા કુથલી કર્યા કરતા હોય તો પછી એ તપને શું કરવાનું? ઉઘાડા શરીરે
ઉનાળાના ધગધગતા તાપની અંદર ભોગાવાની રેતીમાં બેઠો હોય ને તો પણ એ તપ કોઈ અર્થ નહીં, એનું કલ્યાણ ન થાય, એનાથી કોઈ કાર્ય સિદ્ધ ન થાય. શ્રીજી મહારાજે કહ્યું કે તપ આપણને 12 મહિનામાં 24 એકાદશી આવે, આજ્ઞાએ કરીને શ્રાવણ મહિનાને એકટાણા કરવાના થાય, સંતોને ધારણાપાણા કરવાના થાય. બાકી તો અત્યારે પહેલાના સમયમાં તો કેટલું ભગવાનનું ભજન કરવું કઠણ હતું. અરે શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર તમે વાત કરો ને, ભૂતકાળની વાત જવા દો. હમણાં 100 વર્ષ પહેલાની, 50, 60, 70 વર્ષ પહેલાની વાત સાંભળો. કેરોસીનના ડબ્બાની અંદર ખીચડી પકવવાનો વારો હતો. એ મંદિરોના નિર્માણ કર્યા, એની અંદર જે સંતો જોડાયા, હરિભક્તો જોડાયા, નાણાં નહીં, પાણા નહીં, દાણા નહીં, ચૂલો હળગાવાના છાણા પણ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે સવારના પરમાં નાસ્તો અત્યારે જ તને બટાટા પૌવા અને ભજીયા અને સેવ મમરા અને ચેવડો અને ઘણું બધું મળે, પણ એ સમયની અંદર આગલા દિવસે ઠાકોરજીને ધરાવેલી કંઈ પણ વસ્તુ હોય અથવા તો આગલા દિવસે રાતના થોડા રોટલા વધ્યા, વહેલો ઉઠીને ખાઈ લીધું, પછી બીજાને ઠંઠણ ગોપાલ. એ વખતે 100, 200, 500 ગ્રામ ચણા લઈને મોઢામાં ફાંકી જવાના ને એક લોટો ભરીને પાણી પી લેવાનું. આવી પ્રકારની પરિસ્થિતિ હતી. છાશ નહોતી મળતી. 5-5 કિલોમીટર પગપાળા ચાલીને લાઠીદળ, ખાંભડા, આ બાજુ બોટાદ, જમરાળા, કારિયાણી છાશ લેવા માટે અને જોડી માગવા માટે જવું પડતું. આવા પ્રકારના તપ હતા, કઠિનાઈ હતી. અત્યારે તો સમય ઉત્સવની અંદર જઈએ, VIP પાસ મળે, એર કન્ડિશન ઉતારો મળે, પંખા હોય, લાઇટ હોય, ગરમ પાણી પણ મળે, ગાદલા ગોદડા પણ સારા હોય. અત્યારે સમય ઉત્સવમાં પણ તપનું તો નામ જ નહીં, બધી વ્યવસ્થા હાજરા હજુર હોય, પણ એની અંદર પણ આપણે ધીરજ રાખીએ. કોઈ વખત કંઈ મળ્યું ન મળ્યું, આપણી ઈચ્છા પ્રમાણે ઉતારો મળ્યો ન મળ્યો, પણ એની અંદર ધીરજ રાખીએ, મહિમા સમજીએ, અભાવ ગુણ ન લઈએ. આપણે અહીંયા તપ કરવા માટે આવ્યા છીએ. તીર્થે જવું તે તપને જ કાજે, ખાવા પીવા કે નહીં લોક લાજે. તો આટલું કરીએ. અત્યારે તો કેટલું રેલમ છેલ છે, કોઈ જાતનું દુઃખ નથી. જે કંઈ દુઃખ છે મનનું દુઃખ છે. મનનું મુકાતું નથી, માન મુકાતું નથી, ઈર્ષા મુકાતી નથી, ક્રોધ મુકાતો નથી, સ્વભાવ મુકાતા નથી. આ બધું મૂકી દઈએ, મોટા મોટું તપ. અને એ મૂકી દીધા પછી તમે કદાચ કરોડોની ઉથલ પાથલ કરતા હોય, ધીકતો ધંધો ચાલતો હોય, તો પણ તમે સાધુ છો. ઇન્દ્રિયોને જીતવી એના માટે તપની જરૂર છે. આંખ ઉપર સંયમ મેળવીએ તપ, કાન ઉપર સંયમ મેળવીએ તપ, વાણી ઉપર સંયમ મેળવીએ તપ, મન ઉપર સંયમ મેળવીએ તપ. કોઈના માટે કોઈનું ખરાબ થાય એવો સંકલ્પ ન કરીએ એ તપ છે. તો શ્રીજી મહારાજ આપણને આવા સત્સંગી, આવા સાધુ, આવા હરિભક્ત બનાવવા માગે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. કાલે એકાદશી છે, અત્યારથી તૈયારી કરીએ. જય સ્વામિનારાયણ.